સાબરકાંઠા પ્રાંતિજના મજરા ગામે ભારે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। સરપંચ ભૈરવ મંદિર અને જૂની અદાવત જેવા કારણોસર ગામમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું। દિવાળીને લઈ 3 દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગરબાના આયોજન પહેલા જ ગામમાં ગંભીર જૂથ અથડામણની ઘટના બની છે। આ હિંસક ઘર્ષણમાં 8 લોકોને ઈજા પહોંચી છે। જૂથ અથડામણ દરમિયાન સૌથી વધુ વાહનો અને મકાનોના કાચ પણ તોડવામાં આવ્યા હતા, જેના કારણે ભારે નુકસાન થયું છે। ઘટનાની ગંભીરતા જોતા ગામમાં તાત્કાલિક પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। મોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે। એફઆઈઆરમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110 થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે। બનાવમાં આશરે 10 થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20 થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10 થી વધુ 4 વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે। ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે। હાલમાં સંપૂર્ણ શાંતિ છે। આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે। હાલ સુધી 20 થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલી છે। તપાસ હાલ ચાલુ છે। દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।